જય દ્વારકાધીશ। અમારે તો સોયાબીન નીકળી ગયા છે, પણ સોયાબીનમાં થોડીક એવી ધૂળ આવી છે। આ બાચકામાં જે સોયાબીન છે એમાં થોડીક એવી ધૂળ આવી છે। પછી ધૂળને સાફ કરવાની હતી, એટલે મમ્મી સાફ કરતા હતા, તો મને થયું કે ચાલ ને હું પણ મમ્મીને થોડીક એવી મદદ કરું છું। મમ્મી જો અહીંયા સાફ કરે છે, તો મને થયું સોયાબીનને ધોઈને આવી રીતના તડકે સૂકવી દીધા, એટલે ફટાફટ સુકાઈ જાય। અને પછી મેં પણ મમ્મીને થોડીક એવી મદદ કરી દીધી, મસ્ત આવી રીતના છાળતી ગઈ અને એમાંથી ધૂળ કાઢતી ગઈ। પછી એ સોયાબીનને મસ્ત ધોઈ નાખ્યા। અને અહીંયા જો અમારા ગુંદામાં જો મધનું પોળું કેવડું મોટું બેઠું છે, અને આવા તડકામાં જો અહીંયા બે બગલા અહીંયા તડકો ખાય છે બેઠા બેઠા, એ પણ શાંતિથી બેઠા। સવારમાં શિયાળામાં જો આવો મસ્ત તડકો જોવા મળી જાય તો મજા જ આવી જાય છે। અમારે ઘણો મોટો વડલો છે, એમાં જોવો તો કેટલી બધી વડવાઈ છે। આવા શિયાળામાં કઈ ઠંડી વસ્તુ તો પીવાય નહીં, પણ મને તો ઠંડી વસ્તુ પીવાનું મન થયું, તો મને ફ્રૂટી પીવાનું મન થયું, એટલે પછી ફટાફટ મેં એક ફ્રૂટી પી લીધી। અને 2 ચોકલેટ પણ હતી, તો મેં મસ્ત 2 ચોકલેટ પણ ખાધી। સવારે દીદીએ કપડાં ધોયા હતા, પછી મેં નાસ્તો કરીને બધા જ કપડાં લેવાનું કામ કર્યું। મસ્ત કપડાં લઈ લીધા, અને પછી બધા જ કપડાને સકલવાના હતા, એટલે પછી ફટાફટ એ બધા જ કપડાં મસ્ત સકલવાનું કામ કર્યું। તો કેટલા બધા કપડાં છે, એટલા કપડાં સકલતા વાર પણ કેટલી લાગી, અને કપડાં સકલવામાં હું એકલી જ હતી, એટલે ઘણી બધી વાર લાગી, અને ફાઇનલી બધા જ કપડાં મસ્ત સકેલાઈ ગયા।